પણ જંગલમાં હશે જ ગમે તોથી મળશે જ ખરી બાપુ કોઈ દન જૂઠું બોલે નહીં તો જ્યાં જંગલમાં એક ઝાડે ચડે બીજે ઉતરે એક ઝાડે ચડે બીજે ઉતરે એમ કરતે 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 કુદરતને એવું થયું કે આ હા 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 ગુરુ મહારાજ પછી આપણે કીધું મહારાજ એમ મહારાજ બધું જ બને ગુરુ મહારાજ ને એવું થયું કે મારે ચેલો આટલું બધું વચન મેં તલીન થયો છે એને માટે મારે કઈક પ્રગટ થવું પડશે નહીં તો આ ગોંડું બની જવાનું છે કે એક તલીન થઈ જશે કે એમ મળશે 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 તો ગુરુ મહારાજ ના દેવી રચના કરી પડી ફેક્ટરી બનાવી જંગલની અંદર અને ફેક્ટરી બનાવી એટલે કેવી પાછી ભયંકર તો આમ વચનમાં ભૂલી જવાય એવી પણ તોય પાછો પડ્યો નહીં આનું નામ કહેવાય જોજો તળાવ ઝાડવા પર ચડી એમ જોયું એટલે એકદમ ઊંચી આમ ફેક્ટરી જેવું દેખાયું જંગલમાં ઓહો પેલી ફેક્ટરી દેખાય કે તો પ્રેમ મળતો હશે કે અને તઈથી ઝાડવા પરથી ઉતરીને ડોટે જ્યાં તઈ આજે કુદરત નું બધું ગુરુ મહારાજ કરેલું હોય તો બધું તઈ જઈને પૂછ્યું ભાઈ અહીં પ્રેમ મળશે કે હા મળે ને પણ એક તો પેલી બાજુ જોયા એ બાજુ કેવું હતું કે આવા મોના ત્રણ ટુકડા થાય પેલું માથું કપાય પછી અહીંથી કપાય બધા વિભાગ પડે અને પેલા એક ઓટો જોઈ લીધું બધું પણ પછી મળતો હશે ને હું કે પછી મળશે ને એમ ત્રણ ટુકડા થાય એ જોઈને આવીને પછી પાછું કીધું કે બાપુ પછી મળે ને કે હા પછી મળે પણ આવું બનવું પડે ધન્યવાદ કહેવાય ને તો તઈ જે પેલું કપાવાનું હતું તઈ આમ નમી ગયા માથું નમાયું અને થોડુંક પેલા દબાયું પછી પાછા હજુ પૂછે પછી મળશે ને એમ તાકે પછી મળશે કે એમ બોલીએ સદગુરુ તારે અહીંયા પછી એનો વિજય થયો ધન્યવાદ છે તારા વચન ને અને ધન્યવાદ છે તારા ગુરુ ને અને આટલો બધો તને વિશ્વાસ ગલો મેં જોયું આખા બજાર મેં જોયું જંગલ મેં મારે ખરેખર પ્રગટ થવું પડ્યું કે તારા માટે કેમ અને થાય તમે શબ્દને એક પકડી રાખો પણ આપણો વિશ્વાસ જ નહીં તો બે એક ઓટામાં આપણે વિશ્વાસ ભૂલી જઈએ